અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીય તિથિ 10મી મે 2024ના રોજ સવારે 4:17 શરૂ થશે અને 11મી મે 2024ના રોજ સવારે 2:50 સમાપ્ત થશે. આ ઉપરાંત અક્ષય તૃતીયાની પૂજાનું શુભ મુહૂર્ત 10મી મેના રોજ સવારે 5:33 થી બપોરે 12:18 સુધીનો રહેશે. અક્ષય તૃતીયાની પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને સફેદ રંગના પતાશા ચઢાવો. 100 વર્ષ બાદ બની રહ્યો છે આ યોગ. ધન પ્રાપ્તિની છે અપાર સંભાવના. કરો આ સિદ્ધ ઉપાય. 10મી મેના રોજ અક્ષય તૃતીયાના રોજ 100 વર્ષ પછી કેસરી યોગ બની રહ્યો છે. આમાં સાધકને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ અક્ષય તૃતીયા પર શુભ સંયોગ અને પૂજા પદ્ધતિ. આ દિવસે શા માટે ખાસ પૂજા કરવામાં આવે છે? 10મી મેના રોજ અક્ષય તૃતીયાના રોજ 100 વર્ષ પછી ગજકેસરી યોગ બની રહ્યો છે. આમાં સાધકને અપાર ધનની પ્રાપ્તિની સંભાવના છે. આવો જાણીએ અક્ષય તૃતીયા પર શુભ સંયોગ અને પૂજા પદ્ધતિ. આ દિવસ શા માટે ખાસ છે? અક્ષય તૃતીયાના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. હિન્દી કેલેન્ડર મુજબ અક્ષય તૃતીયાનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના રોજ ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અબુજ મુહૂર્ત માનવામાં આવે છે. એટલે કે આ દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્તને ધ્યાનમાં લીધા વગર કરી શકાય છે. આ દિવસે સોના ચાંદીથી બનેલા આભૂષણો ખરીદવાની અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર અનેક શુભ સંયોગ બની રહ્યા છે જે લાભદાયી રહેશે. 100 વર્ષ પછી અક્ષય તૃતીયા પર ગજકેસરી યોગ. ધાર્મિક માન્યતાઓ અનુસાર સોના ચાંદીની વસ્તુઓ ખરીદવાથી વ્યક્તિના જીવનમાં હંમેશા સુખ અને સંપત્તિ આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવવામાં આવશે અને આ વખતે ગજકેસરી રાજયોગ રચાશે. વૈદિક જ્યોતિષમાં ગજકેસરી યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ગજકેસરી રાજયોગ ગુરુ અને ચંદ્રના સંયોગથી રચાય છે. 100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર ગજકેસરી રાજયોગની રચના થઈ રહી છે. યાત્રાધામ, સ્નાન અને અન્ન અને પાણીનું દાન. આ શુભ પર્વ પર તીર્થધામમાં સ્નાન કરવાની પરંપરા છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અક્ષય તૃતીયા પર કરવામાં આવેલ તીર્થ સ્નાનની જાણીએ અજાણીએ કરેલા દરેક પાપ દૂર થઈ જાય છે. તેનાથી તમામ પ્રકારની ખામીઓ દૂર થાય છે. તેને દિવ્ય સ્નાન પણ કહેવામાં આવે છે. જો તમે તીર્થયાત્રામાં સ્નાન ન કરી શકો, તમે તમારા સ્નાનના પાણીમાં ગંગાજળના થોડા ટીપાં નાખીને ઘરે સ્નાન કરી શકો છો. આમ કરવાથી પણ પવિત્ર સ્નાન કરવાનું પુણ્ય મળે છે. આ પછી જરૂરિયાતમંદોને અન્ન અને પાણીનું દાન કરવાની પ્રતિજ્ઞા લો. આમ કરવાથી અનેક યજ્ઞો અને કઠોર તપ કરવાથી સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયા દાન. અક્ષય તૃતીયાના દિવસે ઘડિયાળ, કળશ, પંખો, છત્ર, ચોખા, કઠોળ, ઘી, ખાંડ, ફળ, વસ્ત્ર, સત્તુ, કાકડી, તરબૂચ અને દક્ષિણાનું ધાર્મિક સ્થળ અથવા બ્રાહ્મણોને દાન કરવાથી શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે. અજાણ્યા શુભ સમયે કારણે આ દિવસે ગૃહ ઉષ્ણતા, દેવ પ્રતિષ્ઠા વગેરે જેવા શુભ કાર્યો માટે પણ વિશેષ માનવામાં આવે છે. વિષ્ણુ લક્ષ્મીની વિશેષ પૂજા. અક્ષય તૃતીયા પૂજા વિધિ. અક્ષય તૃતીયાના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો. સૌપ્રથમ ગણેશજીની પૂજા કરો. આ પછી કાચા ગાયના દૂધમાં કેસર મિક્સ કરીને દક્ષિણાવર્તી શંખમાં ભરી લો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિનો અભિષેક કરો. આ પછી શંખને ગંગાજળથી
ભરી દો અને તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો અભિષેક કરો. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીને લાલ, પીળા, તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો. હાર, ફૂલ, અત્તર વગેરે ચઢાવો. પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે, તેથી આ દિવસે પીપળાના ઝાડને પાણી ચઢાવો. કોઈપણ મંદિરમાં અથવા જરૂરિયાતમંદ લોકોને ભોજન, પાણી, પગરખાં, કપડાં, છત્રીનું દાન કરો. સૂર્યાસ્ત પછી શાલિગ્રામની સાથે તુલસીની ગાયના દૂધમાં બનેલું ઘી અર્પણ કરો. અક્ષય તૃતીયા પર સમૂહ લગ્નમાં ગિફ્ટ મની, અનાથ છોકરાઓને તેના શિક્ષણ અથવા લગ્નમાં આર્થિક મદદ કરો. અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ ન કરો. આ 5 ભૂલો અનેક જન્મો સુધી ગરીબી પીછો નહીં છોડે. અક્ષય તૃતીયાના રોજ ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના દિવસે સોના ચાંદીની ખરીદી શુભ ગણાય છે. આ દિવસે દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ છે. જો કે આ દિવસે લક્ષ્મી કૃપા મેળવવા માટે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ. અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવશે. આ વર્ષે આ તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સોના ચાંદીની ખરીદી શુભ ગણાય છે, જેનાથી ઘરમાં આર્થિક સિદ્ધિની વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. અક્ષય તૃતીયાના દિવસે માત્ર સોના ચાંદીની ખરીદી જ શુભ હોય છે એવું નથી. આ દિવસે કેટલાક કામો વર્જિત હોય છે જે તમારા ભાગ્ય સાથે જોડાયેલા છે. તેથી આ વર્જિત કાર્યો છે. તેથી આ વર્જિત કાર્યો જો તમે ભૂલથી પણ કરશો તો ઘરમાં આર્થિક સમૃદ્ધિ નહીં આવે. પર આ 5 ભૂલો ન કરવી જોઈએ. આ દિવસે તમે ગમે તેટલી કિંમતી વસ્તુની ખરીદી કરી લો, પરંતુ ઘરના દરવાજે કોઈ ભૂખ્યા વ્યક્તિ અથવા ગાય માતા અન્ન ગ્રહણ કર્યા વગર જાય છે તો અક્ષય તૃતીયાનું કોઈ મહત્વ નથી રહેતું. તમારા દ્વાર પર ગરીબ વ્યક્તિ, ગાય અથવા અન્ય પશુને અન્નદાન નહીં કરો તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તમારી પાસે જેટલી સુખ સુવિધાના સાધનો છે તેનો ઉપભોગ કરતાં જ આ તહેવારની ઉજવણી કરવી જોઈએ. ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે કોઈની પાસે ઉધાર માંગીને ખરીદી ના કરવી જોઈએ. આવું કરવાથી આર્થિક સમૃદ્ધિના બદલે કિસ્મતમાં ગરીબી આવી જાય છે અને ખરાબ દિવસો શરૂ થઈ જાય છે. આ દિવસે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ. આ દિવસે સોના ચાંદીની ખરીદી ઉપરાંત દાન પુણ્ય પણ કરો. ખાસ કરીને સવારે ઉઠીને સ્નાન બાદ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ભોગ ધરાવો. ત્યારબાદ જ અન્ન જળ ગ્રહણ કરો. શાસ્ત્રો અનુસાર ભોગ લગાવ્યા વગર અન્ન જળ ગ્રહણ ના કરવું જોઈએ. આ દિવસે માસ દરમિયાન મંદિરનું સેવન ના કરવું જોઈએ. આવું કરવાથી નવગ્રહ કમજોર થઈ જાય છે. તમારી મહેનતનું ફળ સમય પરથી નથી મળતું. આ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી આ દિવસે સાત્વિક ભોજનની સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આમ તો સામાન્ય દિવસો પણ અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ, પરંતુ અક્ષય તૃતીયા પર આ નિયમનું અવશ્ય પાલન કરવું જોઈએ. તમારે કોઈની સાથે ખરાબ વ્યવહાર ના કરવો જોઈએ. કોઈના હૃદયને ઠેસ પહોંચાડવાથી સત્કર્મોમાં ઉણપ આવે છે, જેનાથી તમારી સમૃદ્ધિમાં તંગી આવે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.